હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આપણે એક નવી ભરતી વિશે જાણકારી મેળવીશું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતીનો ક્રમાંક છે 424/2026-27. શેની ભરતી છે? એક્સરે ટેકનિશિયન વર્ગ 3 અંગેની ભરતી છે. તો આની જે કુલ કેટલી જગ્યાઓ છે? તો 246 જગ્યાઓ છે. એટલે સારી એવી જગ્યાઓ કહેવાય. ઓજસની વેબસાઇટ છે, ત્યાં તમે ફોર્મ ભરી શકો છો. 15/6 એટલે કે 15 જૂનથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટિંગ થશે અને 29 જૂન એ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની. ટોટલ 246 જગ્યાઓ છે, આગળ આપણે જોયું એમ. અને એનું વિગતવાર આ રીતે ડિસ્ટ્રીબ્યુશન છે કે એમાં તમે જોઈ શકો છો કે SCBCની કેટલી છે, EWSની કેટલી છે. વય મર્યાદાની વાત કરીએ, જે તારીખ આપેલી છે 29/6/2026 રોજ, તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. છૂટછાટ જે કેટેગરી મુજબ મળે છે એ પ્રમાણે રહેશે. નેક્સ્ટ વાત કરીએ પગારની, તો પગાર 5 વર્ષ માટે ફિક્સ પે રહેશે 40,800 અને પછી આગળ જે રીતે વધતો હશે એમ લેવલ 6 સુધી વધશે. ખાસ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની, તો અહીંયા ખાસ તમે ધ્યાન આપજો. બેચલર ઓફ સાયન્સ BSc એની ડિગ્રી હોવી જોઈએ. અને ખાસ કે એમને એક્સરે ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ. કોઈપણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અથવા નેશનલ મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા આપવામાં આવેલી મેડિકલ કોલેજ અથવા ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્સરે ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ. પછી બેઝિક નોલેજ હોવું જોઈએ કમ્પ્યુટરનું, અને ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાઓની જાણકારી હોવી જોઈએ. EWS સર્ટિફિકેટ, OBC કેટેગરી માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ, એ જે સર્ટિફિકેટની વાત છે એ પણ તમે આ PDF આપેલી છે એમાંથી તમે જોઈ શકો છો. આ PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જ્યારે તમે અરજી કરો ત્યારે ખાસ વસ્તુ હવે યાદ રાખવાની કે જ્યારે તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરતા હોય ત્યારે વ્હાઇટ બેકગ્રાઉન્ડનો હોવો જોઈએ. અને જે ફોટો પડાયો છે એની તારીખ નીચે લખેલી હોવી જોઈએ કે જેમાં એ તારીખ છે એ 1 વર્ષ પહેલાંની ન હોવી જોઈએ. પરીક્ષા માટેની ફીની વાત કરું તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે અને બધી જ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 400 રૂપિયા ફી છે. હવે આ જે ફી છે એ જ્યારે ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે ત્યારે એને પરત પણ મળશે. ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ 1 જુલાઈ છે. પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરું તો પરીક્ષા પદ્ધતિ હમણાંથી બદલાઈ છે કે પાર્ટ A જે છે એ 90 માર્ક્સનો અને પાર્ટ B એ ટેકનિકલ વિષયનો 120 માર્ક્સનો હશે. હવે આ બંને જે પાર્ટ છે, પાર્ટ A અને પાર્ટ B, એમાં 40% ગુણ મેળવવા ફરજિયાત છે. આ જે એક્ઝામ છે એ CBRT મોડ એટલે કે કોમ્પ્યુટરમાં આપવાની રહેશે. પાર્ટ Aમાં 90 પ્રશ્નો, પાર્ટ Bમાં 120 પ્રશ્નો, એટલે ટોટલ 210 પ્રશ્નો હશે. અને સંયુક્ત રીતે 3 કલાક મળશે તમને, 180 મિનિટ. આમાં નેગેટિવ માર્કિંગ પણ છે, -1/4. સિલેબસની વાત કરીએ તો પહેલાં પાર્ટ એના સિલેબસની વાત કરું તો પહેલાં એમાં રિઝનિંગ છે, પછી ગણિત છે, પછી ભારતનું બંધારણ છે, પછી કરંટ અફેર છે અને પછી ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે. અને ટોટલ 90 માર્ક્સ. રિઝનિંગના ચેપ્ટર તમે જોઈ શકો છો કે આ પ્રમાણે ચેપ્ટર રહેશે. ગણિત માટે આ પ્રમાણે 11 જે ચેપ્ટર કયા એમ. ભારતના બંધારણ માટે બંધારણનું આમુખ અને એ રીતના 10 ટોપિક આપેલા છે, એમાંથી પ્રશ્ન હશે. વર્તમાન પ્રવાહમાં અત્યારે જે કરંટ અફેરમાં જે ચાલતું છે એના પ્રશ્નો છે. ભારતના બંધારણમાં કેવા પ્રકારના પ્રશ્નો અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયા, આ ચેનલની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે કે જ્યાં આ જે ગૌણ સેવા દ્વારા જે પણ એક્ઝામ લેવામાં આવી છે એને જે પણ બંધારણના પ્રશ્નો પૂછેલા છે એનું એક સેપરેટ પ્લેલિસ્ટ બનાવેલું છે, તો એ તમે ચેકઆઉટ કરી શકો છો. હવે વાત કરું ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. આમાં તમે જાણો છો કે ગુજરાતી અને ઇંગ્લિશમાં એક ફકરો આપેલો હોય એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના હોય. આ રીતના 5-5 પ્રશ્નો હોય. હવે આપણે વાત કરીએ પાર્ટ Bમાં કયા પ્રકારનો સિલેબસ છે. પાર્ટ Bની વાત કરું તો એમાં ટેકનિકલ સબ્જેક્ટના પ્રશ્નો આવશે કે જેમાં 120 પ્રશ્નોને 120 માર્ક્સ. હવે પહેલું છે રેડિયો ફિઝિક્સના 25 માર્ક્સ છે. પછી જે ડિજિટલ અને કમ્પ્યુટેડ રેડિયોગ્રાફી એના 10 ગુણ, રેડિયોગ્રાફિકની ગુણવત્તા એના 10 ગુણ, રેડિયેશન પ્રોટેક્શન એના 30 ગુણ, અને એના સબ ટોપિક પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે ડાર્ક રૂમ અને તેના ઉપકરણો એના 10 માર્ક્સ, આધુનિક ઇમેજિંગ પદ્ધતિઓ એમાં 20 ગુણ, સામાન્ય વિષયો જેના 15 માર્ક્સ છે. તો આ રીતની આ એક્ઝામ રહેશે. આ આખું માળખું દર્શાવેલું છે આ એક્સરે ટેકનિશિયનની એક્ઝામ માટે. જે પણ ઉમેદવારો લાયકાત ધરાવે છે એ ફોર્મ ભરી શકે છે. બીજો કોઈ તમારો પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.